નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ગુજરાતી, પાઠ 21 અનિરુદ્ધનો ગૃહત્યાગ. આ પાઠની અંદર આગળના તાસમાં આપણે લેખકનો પરિચય અને પાઠના આગળના ભાગની અંદર જે કપિલવસ્તુ નગરીના 6 રાજકુમારો છે, શાક્યકુમારો, તેની લખોટીની રમત, તેમાં ખાજાની શરત અને એ પ્રમાણે નથી શબ્દ જે અનિરુદ્ધે નથી સાંભળ્યો તે કઈ પ્રકારની સુવિધાઓમાં ઉછરતો હતો તેની વાત, ત્યાર પછી નથી ખાજા શબ્દનો અર્થ અને બિરંજ કેવી રીતે ઉત્પન્ન થાય છે તેની ચર્ચા, અને ત્યાર પછી તેના ભાઈ જે મહાનાગ છે આપવામાં આવેલું સૂચન કે આપણે જે કુટુંબની પરંપરા પ્રમાણે કુટુંબમાંથી એક સભ્યએ પ્રવજ્યા લેવી પડશે, શ્રમણ બનવું પડશે, તો તેની વાત જે અનિરુદ્ધને ખબર નથી કે શ્રવણ એટલે શું, પ્રવજ્યા એટલે શું, અણગાર એટલે શું. અને ત્યારે એ અનિરુદ્ધ પોતાના મોટા ભાઈને કહે છે કે હું એવી પ્રકૃતિમાં ઉછરો છું કે હું શ્રવણ કે પ્રવજ્યા નહીં લઈ શકું. અને પરિણામે મોટા ભાઈ કહે છે કે કશો વાંધો નહીં, તો તું ઘરની જવાબદારી અને ભરણ પોષણનો ભાર સંભાળ, અને ખાસ કરીને જે ખેતી છે, જે જીવન નિર્વાહનો મુખ્ય આધાર, તેને તું વધારે સારી રીતે સંભાળી રાખ. પણ નથી શબ્દ અને બિરંજ શેમાંથી ઉત્પન્ન થાય છે એટલી જેને સમજ નથી, એ ખેતીની વિશે કશી માહિતી એની પાસે છે નહીં, ખેતી શબ્દના અર્થની પણ તેને ખબર નથી. ત્યારે મહાનાગ છે એને ખેતર કોને કહેવાય, કેવી રીતે ખેડાય, ખેડ્યા પછી શું કરવાનું અને કેવી રીતે અનાજ પ્રાપ્ત થાય, અને આ ક્રિયા દર વર્ષે કરવાની, એવું જે તે માને છે અને એવું એને જે સમજાવે છે, એ ત્યાર પછી અનિરુદ્ધ કહે છે કે ફરી પાછી આ અનુક્રમે દર વર્ષે આ પ્રમાણેનું કામ કરવાનું. પણ અનિરુદ્ધ મૂંઝાઈ જાય છે, એટલે કહે છે કે પણ આર્ય એમ કેટલા વર્ષ કરવાનું, એને એમ કે 1 2 4 5 10 વર્ષ કરવાનું છે. એટલે કહે છે કે આ તમે જે પ્રક્રિયા બતાવી બધી ખેતીની, એ પ્રક્રિયા કેટલા વર્ષ સુધી કરવાની? આટલી બધી ઉપાધિઓની પરંપરાનો ક્યારેક તો અંત હશે ને. ઉપાધિ એટલે કે આવી પડેલી મુશ્કેલી. આટલી બધી મુશ્કેલીઓની જે પરંપરા છે એનો ક્યારેક તો અંત હશે ને, કે 5 વર્ષે 7 વર્ષ સુધી કરવાનું ના વત્સ, એમાં કદી અટકવાનું ના હોય. એમાં કદી અટકવાનું ક્યાંથી હોય કે ના, એમાં ક્યાંય વચ્ચે અટકવાનું જ નથી, ઊભા જ રહેવાનું નથી, દર વર્ષે આ પ્રક્રિયા ચાલુ જ. જો ખેતી ના કરો તો ભૂખે મરો. એટલો બધો તો સંગ્રહ તમે કરી ના શક્યા હોય કે જે આગળનું આખું વરસ ચાલે. અને ખેતી છે એ ઋતુ ઉપર આધારિત છે, વરસાદ ઉપર આધારિત છે. એટલે કહે છે કે આવું અટકવાનું ના હોય, એ તો જીવો ત્યાં સુધી ચાલ્યા જ કરે, તેનો કદી છેડો જ નહીં. છેડો એટલે કે પાર, એનો કોઈ પાર, એનો કોઈ અંત, છેડો જ તળપદો શબ્દ છે એ હોતો નથી. આ ખેતી છે એ આપણા વડવાઓનો એમ જ કરતાં કરતાં દેહાંત થયું, તારે પણ શરીર ન પડે ત્યાં સુધી એ જ કરતા રહેવાનું છે. કે આપણા જે પૂર્વજો છે એ પૂર્વજો પણ ખેતી જ કરતાં કરતાં મૃત્યુ પામ્યા, અને આપણે પણ ખેતી કરતાં કરતાં જ શરીરનો અંત આવે ત્યાં સુધી આપણે ખેતી કરવાની છે. એમાં ક્યાંય વચ્ચે અટકવાનું કે આરામ લેવાનું કે વિરામ લેવાનું આવતું નથી. અને સમયસર બધી જ પ્રકારની જે ખેતીની પ્રક્રિયા છે એ સમયસર પૂર્ણ થવી પડે. કારણ કે ધાન્યના ઢગલા ખેતરમાં પડ્યા હોય અને પડ્યા જો એને ઘણા સમય સુધી, ઘણા મહિનાઓ સુધી પડ્યા રાખો તો એ સડી જાય. એટલે આ બધી જ વ્યવસ્થા એની સમયસર કરવી પડે. આપણને મન થાય ત્યારે વાવીએ, આપણને મન થાય ત્યારે લણીએ, એવું ખેતીમાં ચાલતું નથી. જે પ્રમાણે ઋતુ હોય અને પાક જે રીતનો થતો હોય તે પ્રમાણે જ એને આપણી પાસે એના સમય પ્રમાણે આપણે ચાલવાનું હોય છે. એટલે કહે છે કે આ પ્રમાણે જ આપણે કામ કરવાનું છે, એમાં ક્યાંય અટકવાનું નથી.
આર્ય, એ તો બહુ દુષ્કર. કે ભાઈ એ તો બહુ ખરેખર દુષ્કર એટલે કે અઘરું. કે ભાઈ આ તો બહુ વધારે પડતું અઘરું થઈ ગયું, દુષ્કર. મારાથી એ નહીં બને, કે મારાથી તો ખેતી એ નહીં થાય. હવે ખેતી કરવી એની કરતાં તો શ્રવણ બનવું સહેલું છે, કે સંન્યાસ લેવો સારો છે. ખેતી કરવી કરતાં તો ખેતીમાં તો બહુ મજૂરી છે, એની કરતાં શ્રમણ બનવું સારું. એટલે મારાથી ખેતી નહીં થાય, તમે જ સંભાળો, હું પ્રવજ્યા લઈ લઈશ. અનિરુદ્ધ સ્વીકારે છે કે હું પ્રવજ્યા લઈ લઈશ. મહાનામે અનિરુદ્ધની વાત માન્ય રાખી. મોટા ભાઈ હતા એટલે એ અનિરુદ્ધની દરેક વાત માને છે કે સારું તો તું પ્રવજ્યા લે. મહાનામે અનિરુદ્ધની વાત માન્ય રાખી પ્રવજ્યા લેવાનો નિર્ણય કરીને તે માટે અનુજ્ઞા લેવા અનિરુદ્ધ માતા પાસે ગયો. અનુજ્ઞા એટલે આજ્ઞા. આજ્ઞા એટલે પહેલાં આજ્ઞા લીધી. અનુજ્ઞા શબ્દનો અર્થ થાય છે આજ્ઞા. આજ્ઞા લેવા માટે અનિરુદ્ધ છે એ માતા પાસે જાય છે. વાત કરતામાં તો માતા ફફડી ઉઠી, એકદમ ડરી ગઈ, ચિંતિત થઈ ગઈ અને વેદના ભર્યા સ્વરે તે બોલી, વત્સ મહાનાભ, અને તું મારા પ્રિયમાં પ્રિય શકવર્તી પુત્રો, મારો દેહ પડે પછી પણ તમારામાંથી કોઈ પ્રવજ્યા લે એ હું ના સહી શકું. જો મારા જીવતા તો હું કેમ હા કહું? એ વાત જ તું મનમાંથી કાઢી નાખ. માતા ના પાડે છે કે કદાચ હું જીવતી હોઉં ત્યાં સુધી તો હું ના જ સહન કરું, પણ મરું ને તો પણ હું એવું ના ઈચ્છું કે તમે પ્રવજ્યા લો. એટલે તમે આ મનમાંથી પ્રવજ્યા લેવાનું ભૂત કાઢી નાખો. પણ અનિરુદ્ધ એની દ્રઢતામાંથી ચળ્યો નહીં. એક વાત એની મગજમાં આવી ગઈ એટલે પોતાની વાતમાંથી ચળ્યો નહીં. ચળવું એટલે કે ડગવું. ચલિત ના થયો, ડગ્યો નહીં, ફરી ના ગયો કે હા તો તમારી વાત સાચી છે, હું દીક્ષા નથી લેતો, હું પ્રવજ્યા નથી લેતો. એને તો સામેથી માતા ના પાડે છે તો એનો સરસ મજાનું બહાનું છે, છતાં પણ એ કહે છે કે તો આ વાત મારાથી નહીં કરું. તો પણ અનિરુદ્ધ એ પોતાના વાત પરથી ડગતો નથી ને અનુમતિ માટે વળી માતાને વિનવતો રહ્યો. વિનવવું એટલે વિનંતી કરવું. છેવટે માતાએ એક યુક્તિ શોધી કાઢી. માં છે એ 100 શિક્ષક બરાબર છે, એટલે એની પાસે દરેક યુક્તિ હોય જ. એણે એક સરસ મજાનો વિચાર શોધી કાઢ્યો, યુક્તિ વિચારી કાઢી અને અનિરુદ્ધને કહ્યું, તારું મન એટલું બધું કોચવાવું એટલે દુભાતું હોય કે ના આપણા કુળમાંથી કોઈ કે તો પ્રવજ્યા લેવી જ પડે, આપણે કોઈએ લીધી નથી તો લેવી પડે. તો એના માટે તું છે તો એક સરસ મજાની વાત એણે શોધી કાઢી કે એટલું બધું તારું મન દુભાય તો પછી ન છૂટકે તને છૂટ આપું છું કે સારું તું પ્રવજ્યા લે, પણ એક શરત કે જ્યારે ભદ્રિક પ્રવજ્યા લે ત્યારે તારે લેવી, એ પહેલાં નહીં. ભદ્રિક છે જે એનો પિતરાઈ ભાઈ, એ પ્રવજ્યા લે, એ દીક્ષા લે ત્યારે તેની સાથે તારે દીક્ષા લેવાની, એની પહેલાં તારે દીક્ષા લેવી નહીં. મારો દેહ પડે પછી પણ તમારામાંથી કોઈ પ્રવજ્યા લે એ સહન કરી શકું નહીં, પણ આટલી તમને મંજૂરી આપું છું કે જો ભદ્રિક દીક્ષા લે તો તું લઈ શકે. અને એ રીતે એણે શ્રવણ થવાની અનુમતિ આપી. અને એ રીતે અનિરુદ્ધ પહોંચ્યો ભદ્રિક પાસે. રાજપુત્ર ભદ્રિક અનિરુદ્ધનો ખાસ મિત્ર હતો અને અનિરુદ્ધની માતા જાણતી હતી કે ભદ્રિક પ્રવજ્યા લેવા માટે ખાસ કશો ઉત્સાહ નથી ધરાવતો, એટલે અનિરુદ્ધને અળસાવી દેવું એટલે કે આળસમાં નાખી દેવું. તો ભદ્રિક છે એ અનિરુદ્ધને અળસાવી દે છે, આળસ અપાવરાવશે, એટલે આ ઉપાય એક સારો હતો. પણ તરત જ અનિરુદ્ધ તો ભદ્રિક પાસે પહોંચે છે અને માતાએ જે શરત પોતાને શ્રવણ થવા દેવાની અનુમતિ આપી હતી કે ભદ્રિક પ્રવજ્યા લે તો તારે લેવાની, એ વાત એને કરે છે.
અને એને વિનવે છે પ્રવજ્યા લેવા માટે ભદ્રિકને. એટલે ભદ્રિક બોલ્યો, એવું કંઈ ચાલે વયસ્ય? વયસ્ય એટલે મિત્રો. વયસ્ય શબ્દનો અર્થ થાય છે મિત્ર. એ કહે છે કે ભાઈ મિત્ર, એવું કંઈ થોડું ચાલે? તારે ભિક્ષુ થવું હોય તો તું તારે થઈ જા ને, એમાં મને શા માટે સંડોવાય છે? સંડોવું એટલે કે સામેલ કરવું. એ કે તારે થવું હોય તું થા, પણ મને અંદર વચ્ચે સપડાવમાં, અંદર સામેલ કરમાં. મારું કાંઈ ધાર્યું નહીં. મન થાય તો હું હમણાં ચાલ્યો જાઉં, ને નહીં તો વર્ષો પણ નીકળી જાય, કે આપણા કાંઈ ઠેકાણા નહીં, આપણે તો મનમોજી. અનિરુદ્ધ તેને સમજાવવા લાગ્યો. એટલે ભદ્રિકે વળી કહ્યું, વયસ્ય, તું આટલી બાબતમાં દબાણ કરે તે કેમ ચાલે? તારું બીજું કહે તે કામ કરું, પણ ઘર છોડવાની બાબતમાં સ્વ સ્વતંત્ર. એ રીતે પોતાની જ વૃત્તિને અનુસરે. વૃત્તિ એટલે કે ઈચ્છા. ઘર છોડવાની બાબતમાં તો પોતાની ઈચ્છા જ હોવી જોઈએ. તારે પ્રવજ્ય લેવી હોય તો તું ખુશીથી લે, પણ મારા ઉપર આધાર ના રાખીશ. તું મારી ઉપર તું ડિપેન્ડ ના રે. તારે જે કરવું હોય એ રીતે, તારે લેવી હોય એ રીતે તું દીક્ષા લઈ શકે છે. પણ અનિરુદ્ધની માતાએ તો ચોખ્ખી શરત મૂકી હતી. એટલે ભદ્રિક પીગળે નહીં. ભદ્રિક હા ના પાડે, ચોખ્ખી સ્પષ્ટ હા ના પાડે, ત્યાં સુધી અનિરુદ્ધ છે એની પાસે કોઈ છટકબારી નથી. એટલે છટકબારી એટલે કે ઉપાય. ફરી તેણે પ્રેમનું, સમજાવટનું, પોતાનું હતું એટલું બળ વાપરવું એટલે કે પ્રયત્ન કરવો. પોતે પુષ્કળ પ્રયત્ન કરી અને એને ભદ્રિકને અણગાર બનવા આગ્રહ કર્યો. અનિરુદ્ધને પોતાના કારણે કષ્ટ થતું જોઈ, કે ભાઈ મારે કારણે દુઃખી થાય છે, એટલે તકલીફ પડે છે, એટલે કહે છે કે તું આટલો બધો દુઃખી થતો હોય તો પછી મારે માટે બીજો કોઈ ઉપાય નથી. કે સારું, હવે તું આટલું બધું વિચારે છે ને આટલું બધું કહે છે, તો મારી પાસે હવે બીજો કોઈ ઉપાય છે નહીં, બીજો કોઈ વિકલ્પ મારી પાસે નથી. હું તારી સાથે પ્રવજ્ય લેવા સંમત થાઉં છું. કે સારું, હું સંમતિ આપું છું કે હું પણ તારી સાથે દીક્ષા લઈશ, પણ 7 વર્ષ પછી. શરત મૂકે છે કે તારી સાથે લઈશ દીક્ષા, પણ 7 વર્ષ પછી લઈશ. એટલે 7 વર્ષ તું થોભી જા. થોભી જા મતલબ અટકી જા. 7 વર્ષ સુધી તું રાહ જો, ત્યાર પછી આપણે બંને સાથે દીક્ષા લઈશું. અનિરુદ્ધનું હૃદય આશાથી પુનર્જીવિત થયું. પુનર્જીવિત એટલે કે ફરી સચેત. એનું હૃદય થોડુંક આશા બંધાય અને ઢીલા પડેલા ભદ્રિકને પોતાના ભણી ખેંચવા તે પ્રબળ પ્રયાસ કરી રહ્યું. તેણે કહ્યું, ફરી વાર એને વિચાર્યું કે હજી સમજાવું કે 7 વર્ષનો ગાળો એટલે શું? એ તો જરાક વિચાર. અરે કાલ શું બનશે એ કહી શકાતું નથી. હકીકત છે, સમયને આપણે બાંધી શકતા નથી, સમય આપણને બાંધી શકે છે. એ કહે છે કે 7 વર્ષની તું વાત કરે છે, અરે ભાઈ કાલના દિવસની એ ખબર નથી ને કલાક પછીની એ ખબર નથી. તો 7 વર્ષ પછી આપણે જીવતા આવીશું, સાજા સારા આવીશું અને દીક્ષા લેશું, પ્રવજ્યા લેશું, એવું તું કેવી રીતે કહી શકે? કાલ શું બનશે એ કહી શકાતું નથી, તો 7 વર્ષનું શું કહેવું? ને એમ સમજાવી અનિરુદ્ધ છે એ ભદ્રિકને 7 માસ એટલે કે 7 મહિના ઉપર, અને ત્યાર પછી ફરી સમજાવી અને 7 દિવસ ઉપર લઈ આવ્યું. ભદ્રિકને ખૂબ પ્રયત્નો કરી અને અનિરુદ્ધ મનાવ્યો, અને 7 દિવસ પછી દીક્ષા લેવી, પ્રવજ્યા લેવી અનિરુદ્ધ અને ભદ્રિકે એ વાત સાથે સંમત થયા. પુત્રને ભાઈને રાજ્ય સોંપવાનો પ્રબંધ કરવા માટે 7 દિવસ તો જોઈએ, એટલે 7 દિવસ થોભી જવા અનિરુદ્ધે રાજીપો બતાવ્યો. કે સારું, રાજીપો એટલે કે ખુશી બતાવી કે હા સારું, 7 દિવસ તો હું રાહ જોઈશ. ને અનિરુદ્ધ અને ભદ્રિક 4-6 દિવસમાં જ પ્રવજ્યા લેવાના છે, આ સમાચાર
બધે જ પ્રસરી ગયા. એટલે તો તેમના મિત્ર આનંદ, ભૃગુ અને કિંબિલ અને દેવવ્રતે પણ તેમને સાથ આપવાનો નિર્ણય કર્યો કે માત્ર તમે બે નહીં, પણ અમે ચાર પણ તમારી સાથે દીક્ષા લેશું. અને 7 દિવસ તો જોત જોતામાં વીતી ગયા. શાક્ય રાજકુમારોએ 6 રાજકુમારો ઘરબાર છોડીને નીકળી પડ્યા. સાથે તેમના નાઈ ઉપાલીને પણ લીધો. નાઈ એટલે કે વાણંદ, હજામ. સાથે તેમના વાણંદ નાઈને પણ એણે રાખ્યો. અને આ 6 રાજકુમારો ઘર છોડી અને નીકળવાની તૈયારી કરી. અને ચતુરંગીણી સેના તેમની પાછળ પાછળ ચાલતી હતી. આ દિવસ ગયા પછી 6 રાજકુમારો ઘર છોડીને નીકળે છે અને નાઈ વાણંદ પણ તેની સાથે જાય છે. એની પાછળ ચતુરંગીણી સેના છે. અને ચતુરંગીણી સેના એટલે હાથી, ઘોડો, પાયદળ એમ 4 અંગવાળી સેના. શબ્દ સમૂહ માટે એક શબ્દ આવે છે, એની અંદર પૂછી શકાય કે ચતુરંગીણી. ગાજતે વાજતે નગરી બહાર નીકળીને ઉદ્યાન ભૂમિ વટાવી. એટલે તેમણે સેનાની ત્યાંથી પાછી વાળીને પછી મલ્લોની રાજધાની અનુપ્રિયની દિશામાં પ્રયાણ આરંભ્યું. કેમ કે તે વખતે ભગવાન બુદ્ધ અનુપ્રિયના આમ્રવનમાં વિહર્યા હતા. ઉદ્યાન ભૂમિ એટલે કે બગીચો, એ બગીચો વટાવી અને તેમની સેના છે એ મલ્લોની રાજધાની અને અનુપ્રિયની દિશામાં એમણે પ્રયાણ આરંભ્યું કે જ્યાં ભગવાન બુદ્ધ હતા. કપિલ વસ્તુનો સીમાડો વટી ગયો એટલે પછી રાજકુમારો ઘડીક થોભ્યા. કપિલ વસ્તુ નગરી, પોતાની જે નગરી હતી એ નગરી પૂરી થઈ ત્યારે એ થોડીક વાર માટે અટકે છે, ઊભા રહે છે. શા માટે? તો પોતે હવે પ્રવજ્યા લેવાના છે, દીક્ષા ગ્રહણ કરવાના છે, સંસારની તમામ માયાઓને ત્યજવાના છે. ત્યારે ત્યાં ઊભા રહી તે લોકોએ આભૂષણ ઉતાર્યા અને પોતપોતાના ઉપરણા શબ્દનો અર્થ થાય છે કે પોતાનું જે ઉપરનું વસ્ત્ર છે, ઉપર ઓઢવાનું જે ખેસ છે, પછેડી છે, એ ખેસ એણે બધું ઘરેણાં અને ખેસ આ બધું જ તેણે પોટલીમાં બાંધી અને પોતાની સાથે આવેલો જે વાણંદ હતો, નાઈ હતો, ઉપાલી જેનું નામ હતું, તેના હાથમાં આપ્યું અને કહ્યું, અરે એ ઉપાલી, લે આ આભૂષણ ને તું અહીંથી પાછો વળી જા. આટલું તારી આજીવિકા માટે પૂરતું થઈ રહેશે. જા. કહે છે કે આટલું તારા જીવન જીવવા માટે, નિર્વાહ માટે એ પૂરું થઈ રહેશે. આજીવિકા એટલે કે ભરણ પોષણ માટે. તો આ બધું જ તું લઈ અને અહીંથી પાછો વળી જા. ઉપાલીને પાછો મોકલી દઈ અને રાજકુમારો આગળ વધ્યા. પણ બહુ દૂર નહીં ગયા હોય ત્યાં તો તેમણે ઉપાલીને ખાલી હાથે પાછો તેમના તરફ આવતો જોયો. હજી થોડેક દૂર ગયા હશે ત્યાં એણે પેલા વાણંદને પાછો જોયો, પણ એના હાથ ખાલી હતા. અરે કેમ રે ઉપાલી, પાછો કેમ આવ્યો? સૌ પૂછવા લાગ્યા રાજકુમારો. એટલે ઉપાલી કહે છે, એનો જે વાણંદ નાઈ, કે આર્યપુત્રો, તમે ઉદાર થઈ અને મને આપેલા આભૂષણોને લઈ હું કપિલ વસ્તુમાં પાછો ફરતો હતો, નગરીમાં પાછો ફરતો હતો, ત્યારે મારા મનમાં એમ થયું કે નગરીમાં પહોંચીશ ત્યારે મને એકલો જોઈ ને શાક્ય શું કહેશે, કે અન્ય જે લોકો છે એ શું કહેશે કે આ બધા ઘરેણે લઈને હું આવ્યો છું. તો એમને તો એવું થશે કે આ અધમ એટલે કે નકામો એવો આ જે માણસ છે ઉપાલી, એણે રાજકુમારોને મારી નાખ્યા અને એના આભૂષણો લઈ અને નાસી આવ્યો. તે સ્વભાવના ઉગ્ર હોવાથી, કારણ કે રાજકુમારોના સ્વભાવ એ ઉગ્ર છે, કોઈ કારણ બારણ નહીં પૂછે અને એના સ્વભાવ પ્રમાણે ઉગ્ર હોવાથી પૂછગાછ કર્યા વિના મને ત્યાં જ પૂરો કરી દેશે, મારી નાખશે, મારીને. વળી મને એમ પણ થયું કે અપરંપાર વૈભવમાં આળોટતા આવા રાજકુમારો પણ આ બધું છોડીને જો ભિક્ષુક બનવા નીકળી પડ્યા હોય
તો મારા જેવા પ્રાકૃતિ માણસે ઘરબારનું શું મોહ રાખવું? કે જો આટલું બધું આ લોકો છોડતા હોય તો મારા જેવા સાવ નકામું અને એકદમ સાવ સામાન્ય માણસ, પ્રાકૃત માણસ એટલે કે સામાન્ય માણસ, તો તમારા જાહો જલાલી આગળ મારું જીવન તો કશું નથી. તમે જો આ વૈભવને છોડી શકતા હો તો હું પણ મારા આ સામાન્ય જીવનને છોડી શકું. મારે શા માટે મારા ઘરબારનું મોહ રાખવું જોઈએ? તેથી આ આભૂષણની પોટલીઓને એક ઝાડની ડાળી ઉપર લટકાવી જો કોઈ ભાગ્યશાળીની નજરે પડે તો ભલે બિચારો લઈ જાય ને એમ હાથ ખંખેરી અને પાછો વળ્યો ને તમને સૌને આંબી લીધા એટલે પકડી લીધા, પહોંચી વળ્યો, તમારી પાસે આવી પહોંચ્યો. ઉપાલીને આમ અચાનક ઉપજેલા વૈરાગ્યથી આશ્ચર્ય પામતા રાજકુમારોએ કહ્યું, તે ઘણું સારું કર્યું છે, ઘણું સારું કર્યું છે. એમ વારંવાર અનુમોદન આપી તેને પોતાની સાથે લીધો કે વાંધો નહીં, સારું, ચાલો વાંધો નહીં, તે બહુ મોટું કામ કર્યું છે, તે ઘણું સારું કામ કર્યું છે, એવી રીતે એ આવે છે. અને એમ કરતાં સૌ અનુપ્રિયાના આંબાવાડિયામાં આવી પહોંચ્યા. અનુપ્રિયા નામનું જે આંબાવાડિયું હતું, આમ્રવનનો અર્થ થાય છે આંબાવાડિયું, ત્યાં ભગવાન બુદ્ધ હતા, ત્યાં આવી પહોંચે છે. અને ભગવાન બુદ્ધને વંદન કરીને એક બાજુ બેઠા, એક કોર એટલે એક બાજુ બેઠા. અવસર મળતા કુમારોએ પ્રવજ્યા લેવાની વાત ભગવાન પાસે નિવેદિત કરી, એટલે કે નમ્રતાથી રજૂ કરી. ભગવાન બુદ્ધને જણાવ્યું કે ભાઈ અમે લોકો પણ દીક્ષા લેવા ઈચ્છીએ છીએ, પ્રવજ્યા લેવા ઈચ્છીએ છીએ. એટલે એના માટે વિનંતી કરી. અમારી જેમ અમારો આ નાઈ ઉપાલી પણ પ્રવજ્યા લેવા માટે આવ્યો છે, એ પણ તેને સમજાવ્યું. અને પછી કીધું તો એને પહેલાં દીક્ષા આપો. જુઓ અહીંયા એ રાજકુમારો સંન્યાસી બન્યા, પોતાનો વૈભવ છોડી, એ તો મહાન વાત છે જ, પણ હજી એનાથી મહાન વાત શું છે કે એ લોકોએ એવું કીધું કે સૌથી પહેલાં દીક્ષા છે એ આ નાઈને આપો, એટલે કે વાણંદ જે હતો ઉપાલી એને આપો સૌથી પહેલાં પ્રવજ્યા. શા માટે? કે જો એને પહેલાં દીક્ષા આપો ને અમને પછી, કેમ કે એ પહેલાં શ્રમણ બને એટલે અમે શાક્ય કુમારો અમારા એ વર્ષોના પરિચારકને હાથ જોડી દંડવત વગેરે કરી તેની સેવા ઉઠાવીશું. કારણ કે અમારે અત્યાર સુધી એણે અમારી સેવા કરી, હવે અમારે એની સેવા કરવી છે. કે એ પહેલાં શ્રમણ બનશે એટલે એ અમારા ગુરુ બનશે, અમારાથી મોટા બનશે, અને પરિણામે અમે એની સેવા કરીશું, અમે એને દંડવત કરી શકશું. ને એ રીતે અમે જન્મ્યા ત્યારથી જે કુળ મદને સેવતા રહ્યા છીએ તેને નિર્મૂળ કરશું. કે અમે એને જે રીતે જોયું છે એની સેવા ઉઠાવશું, અને જે રીતનું એનું અમારો કુળનો મદ સેવતા રહ્યા છીએ, કુળનો મદ એટલે કે ગર્વ, કે અમે કેવા મહાન કુળમાં જન્મ્યા છીએ, એ ગર્વને અમે ઓગાળી દઈશું. કે જેથી કરી અમે એની સેવા કરશું એ પ્રમાણે અમારો ગર્વ ઓગળતો જશે, નિર્મૂળ બનશે, એટલે કે સંપૂર્ણપણે એનો ત્યાગ થશે. અને ત્યારે અમારા શ્રમણ જીવનનું એ પૂર્વ સોપાન બનશે. સૌથી પહેલું પગથિયું અમારું એ છે કે શ્રમણ બન્યાનું, કે પ્રવજ્યા લેવાનું સૌથી પહેલું પગથિયું એ બનશે કે અમારા જે સેવક છે, અમારો જે નોકર છે, એની અમે સેવા કરીએ. તો આ નિરાભિમાની વૃત્તિથી પ્રસન્ન થઈ તથાગતે ઉપાલીને પહેલાં દીક્ષા આપી. તથાગત શબ્દ એ ભગવાન બુદ્ધ માટે વપરાયો છે, એટલે ભગવાન બુદ્ધએ સૌથી પહેલાં દીક્ષા ઉપાલીને આપી. અનુરુદ્ધ અને બીજા રાજકુમારોએ એ નવા ભિક્ષુને વંદન કર્યા, તેના શ્રવણને યોગ્ય પરિચર્યા કરી, અને તે પછી જ પોતે પણ પ્રવજ્યા લીધી. તો આ રીતે જે અનિરુદ્ધ છે એ શાક્ય રાજકુમારોએ પોતે દીક્ષા લીધી, અને કઈ રીતે પોતે પોતાના જે ગર્વને, પોતાના મદનો એણે ત્યાગ કર્યો તે વાત અહીંયા ખૂબ સરસ રીતે સમજાવવામાં આવી છે. કમળના તંતુ નામના પુસ્તકમાંથી આ નવલિકા લેવામાં આવી છે. સાથે સાથે આ પાઠમાં આવતા 1 માર્ક્સના વાક્યો, પ્રશ્નો એ પણ તમારે સમજવાના છે.
આ પાઠમાં આવતા શબ્દ સમજૂતીને પણ તમારે જોવાની છે, કારણ કે આ શબ્દ સમજૂતી છે એની અંદર જ સમાનાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દો એ તમને મળી રહેતા હોય છે. એટલે દરેક પાઠના અંતે આવતી આ શબ્દ સમજૂતી એ પણ તમારા માટે ખૂબ અગત્યની બને છે. સાથે સાથે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા પ્રશ્નો પણ તમારે સમજવાના છે. તો એક વાક્યના પ્રશ્નો ખાસ આપણે યાદ રાખીશું પાઠના સંદર્ભે, અને પાઠ વાંચતી વખતે પણ આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. તો આ રીતનો પાઠ, એના સ્વાધ્યાય, એના પ્રશ્નો આપણે આપણી નોટબુકમાં નોંધીશું. આભાર.